નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પરેશભાઈએ કહ્યું એટલે પાકું એટલે કે મિત્રો પરેશભાઈ ગોસ્વામી નવી આગાહી પ્રમાણે 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટા રહેશે, જ્યારે 25 તારીખમાં વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થશે અને 25 તારીખે જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 31 તારીખ સુધી ચાલશે, એટલે કે 6 થી 7 દિવસ સુધી વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ સૌથી પહેલા સાયક્યુલેશન થશે, ત્યાર પછી ઓરિસ્સા થઈને મધ્યપ્રદેશના નજીક પહોંચશે, ત્યાં સુધી વેલમાર્ક લો પ્રેશર પણ કન્વર્ટ થશે. જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન સ્થિતિ પસાર થાય તેવી શક્યતા છે, એટલે કે 25 થી લઈને 31 તારીખ સુધી ભારે વરસાદ પડશે. આગામી દિવસો દરમિયાન ખૂબ જ સારો વરસાદ પડશે, એટલે કે 80 થી 85 વિસ્તારોમાં વરસાદ પડશે, જે સાર્વત્રિક વરસાદ બરાબર હશે. જે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં 3 થી લઈને 5 ઇંચ સુધી એવરેજ વરસાદ હશે અને અમુક વિસ્તારોમાં 7 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ પણ નોંધાયો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગામડાઓને સરકારી આવસાય વેરાનો 4 વર્ષ માટે વાર્ષિક 200 રૂપિયા વસૂલારો, એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામ વિસ્તારોમાં સરકારની સહાય નિર્માણ થયેલા આવસાનો લાભાર્થીઓના વાર્ષિક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવસાય યોજના સહિતના વિવિધ યોજના સરકારની સહાયથી બનેલી આવાસો માટે રાજ્યભરમાં આવસાય લાભાર્થીઓ પાસે એક સમાન દર વાર્ષિક 200 ઘર વેરા આકારણી પેટે લેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત માટે ફસલ વીમો યોજના, એટલે કે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલું નુકસાન સામે હવે મદદરૂપ થશે. જે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમ શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફત સામે પાક માટે આર્થિક સુરક્ષા યોજના ખેડૂતોને કુદરતી આફત સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. જે ખેડૂત માત્ર 2 થી સુધી પ્રીમિયમ ચૂકવી પોતાની વાવણી કરીને જમીન અને પાક માટે વીમો લઈ શકે છે, જે સરકાર આપમેળે ભરે છે. જો ખેડૂતોને પાક વરસાદ પૂર્વ તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી બરબાદ થયો હોય તો સરકાર પાક વીમો અંતર્ગત મળતર આપે છે. જે ખેડૂતો આ પાક નુકસાન થયા પછી 48 થી 72 કલાકની અંદર નજીકની કૃષિ કચેરી, CS સેન્ટર અથવા તો હેલ્પલાઇન પર જાણ કરવી જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પગાર ઉપરતા સરકાર આપશે 15,000 રૂપિયા, એટલે કે સરકારે 1 ઓગસ્ટ દેશમાં રોજગાર સાથે જોડાયેલા પોષણ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને સરકાર તરફથી 15,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના ઉદ્દેશ યુવાનોને રોજગાર માટે પોષણ કરવાનો, દેશમાં ભવિષ્ય માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાનો, રોજગાર સર્જનની તાત્કાલિક જરૂરિયાત પૂર્ણ કરવાનો અને ઉત્પાદન ઉદ્યોગ પ્રોત્સાહન આપવાનો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા, એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટ મહિલાઓ અને બેંક ખાતામાં 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જે ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મૌનિક સન્માન નિધિ યોજના હેઠળ રક્ષાબંધન એક દિવસ પહેલા 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓને બેંક ખાતામાં 1,000 રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ હિંમત સોરેને રાજ્યના પાકુર જિલ્લામાં મહિલાઓને લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી બાકીના જિલ્લામાં લાભાર્થીઓને સહાય રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થશે. જે ગુરુવારે તેમના રહેઠાણ કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી તેને અસરકારક અમલ કરવાની અધિકારીઓ જરૂરી સૂચના આપી હતી. વીજળીના નિયમોમાં ફેરફાર, એટલે કે નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવું વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં, એટલે કે મિત્રો મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓને નવી વીજ મીટર માટે 30 દિવસ લાંબી રાહ જોવી નહીં પડે. તે 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. જે વીજળી બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રી જાણકારી આપી છે કે વીજળી અને સોલરના નિયમો હળવા કર્યા.
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ ખેડૂતોને 9,000નો હપ્તો, એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં આજે પણ 50થી વધુ વસ્તી આજીવક માટે ખેતી નિર્ભર છે, જે ખેડૂતોને આર્થિક રીતે સુધારવા માટે સરકાર સમેતર વિવિધ યોજના અમલ મૂકતી રહે છે. આમની એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે 2018માં શરૂ કરવામાં આવી હતી. આ સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે કે જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો છે કે તેમને આ રકમ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હવે એટીએમ મશીનમાં 100 અને 200ની નોટો તંગી સર્જાશે નહીં. એટલે કે લોકોને ફરિયાદ રહે છે કે એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો ઓછી નીકળે છે અને 500ની નોટ વધારે નીકળે છે, જે ભારતીય રિઝર્વ બેંક હવે આ સમસ્યાનું ધ્યાનમાં રાખીને મોટી એક્શન લીધી છે. કે કેન્દ્ર બેંક દેશની બેંકો ખાતરી આપતા કહ્યું છે કે એટીએમમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો પણ નીકળશે. આરબીઆઈ કહ્યું છે કે સામાન્ય જનતાઓને આ નોટો મળી રહે તે જરૂરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકાર આપશે ફી ઇન્ટરનેટ, એટલે કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપતિ ગૃહે આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 12,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાત રાજ્યમાં ગરીબો પરિવારોને દીકરીઓને કલ્યાણ કુંવરબાઈનું મામેરી યોજના ચાલે છે, જે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા એમના ખાતામાં સહાય ચૂકવશે. કુંવરબાઈનું મામેરી યોજના એસસીવી વર્ગ કન્યાઓને, ઓબીસી વર્ગ દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજના લાભાર્થીઓને દીકરીને ઠીઠ ₹12,000 રૂપિયા જમા કરવામાં આવે છે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવા કન્યાઓને 10,000 રૂપિયાની સહાય. ગુજરાત કન્યાઓને તારીખ 1/4/2021 પછીના લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય યોજના. વાર્ષિક આવક મર્યાદાઓ વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદા ધોરણ 6 લાખ નક્કી કરેલ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, લોન માફી નિર્ણય, એટલે કે હાલ મંદી વચ્ચે ખેડૂતો લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં મિત્રો, તેલંગાના ખેડૂતોને લોન માફી કરવામાં આવે છે અને તેલંગાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લીધેલી ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે. અને આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. શું ગુજરાતમાં લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તેને વિશે કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો.